નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। એક ગામડામાં લગ્ન થયેલી એક મહિલા સાથે બની ગયેલી આ એક સત્ય ઘટના છે। તો થોડો સમય કાઢીને વાર્તાને અંત સુધી જરૂરથી સાંભળજો। આ વાર્તા કચ્છના એક નાના એવા ગામડામાંથી શરૂ થાય છે। તો ચાલો સાંભળીએ। ચેતના અને તેની માં એક નાનકડા ગામડામાં રહેતા હતા। ચેતના ખૂબ જ સુંદર હતી। તે એટલી બધી સુંદર હતી કે જે તેને જોવે તે બધા જોતા જ રહી જતા। તેની માં બધાના ઘરમાં કામ કરતી અને મજૂરી કરીને તેનું જીવન ગુજારતા। તેણે ચેતનાને એકલા હાથે જ મોટી કરી હતી। ચેતનાના પિતાજી તે નાની હતી ત્યારે ગુજરી ગયા હતા। ચેતનાની માં જેમ જેમ વૃદ્ધ થતી જતી હતી એમ એમ તેને ચેતનાના લગ્નની ખૂબ જ ચિંતા થવા લાગી હતી। બસ તેઓ એ જ વિચારતા હતા કે ચેતનાના લગ્ન એક સારા ઘરમાં જલ્દીથી થઈ જાય। એક બાજુના ગામમાંથી ચેતનાની મા પાસે ચેતના માટે માંગવું આવ્યું। બીજા દિવસે ચેતનાને જોવા આવવાનું નક્કી થયું। સવારમાં તેની માએ અવાજ લગાવ્યો, અરે ઓ ચેતના, ચાલ ઊભી થા અને ઝડપથી તૈયાર થઈ જા, મહેમાનો આવવાના સમય થવા લાવ્યો છે। આ સાંભળીને બીકના લીધે ચેતનાની આંખો ઓગળી ગઈ। નહીં માં, હું નહીં જાઉં। હું તને એકલી મૂકીને ક્યાંય નહીં જાઉં। હું તારા વગર નહીં રહી શકું અને તને એકલી પણ નહીં મૂકી શકું। હવે તારી ઉંમર થવા આવી છે। આ સાંભળીને ચેતનાની માની આંખમાં આંસુ આવી ગયા, પણ તેણે હૃદય કઠણ કરીને કહ્યું, આમ ગાંડી ના થા અને જલ્દીથી ઊભી થા। દીકરી, એક દિવસ દરેક દીકરીએ તેના ઘરે જવાનું જ હોય છે। તારા પિતાજીના ગયા પછી હું બધી જ જવાબદારી પૂરી કરીને હું પણ ભગવાનના ઘરે જવા માંગુ છું। તારા વગર મારું પણ કોઈ નથી અને હવે તું મોટી થઈ ગઈ છે। આજકાલના જમાનામાં ઘરમાં જુવાન દીકરી રાખવાનું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે। ઘણાય આવારા તત્વોની ઘરમાં નજર રહેતી હોય છે। એટલે જેટલી જલ્દી લગ્ન કરાવીને વિદાય કરાવી દઈએ એ જ સારું। હવે તું મને રડાવતી રહીશ કે તૈયાર પણ થવા જઈશ? ચાલ જલ્દી હવે તું તૈયાર થઈ જા। આટલું સાંભળતા સાંભળતા ચેતનાની આંખોમાં પણ આંસુ આવી ગયા અને કહેવા લાગી, માં, તું મારા વગર કઈ રીતે રહી શકીશ? તને મારા વગર રહેવાની આદત નથી અને આખા ઘરનું કામ તારી એકલીએ જ કરવું પડશે અને મારું પણ ત્યાં બીજાના ઘરમાં મન નહીં લાગે। ખબર નહીં ત્યાં કેવા માણસો હશે। એટલે તેની માએ કહ્યું, બેટા, હવે વાતો બહુ થઈ, આપણે પછી વાતો કરીશું। હવે તું ઝડપથી તૈયાર થઈ જા, મહેમાનો પણ આવતા જશે। ચેતનાની માને તેનું થોડું ખીજાતા કહેવા લાગી અને પછી ચેતના તૈયાર થવા માટે જતી રહી। ચેતના તેના મનપસંદ લાલ કપડાં પહેરીને તૈયાર થઈ ગઈ। તે ખૂબ જ સુંદર લાગી રહી હતી। તેની માએ થોડા દિવસ પહેલા તેના માટે આ કપડાં સીવી આપ્યા હતા। થોડા સમયમાં જ બે ત્રણ મોટી ઉંમરના માણસો, તેની સાથે મહિલાઓ અને એક 24-25 વર્ષનો છોકરો તેમના ઘરે આવી પહોંચ્યા। બધાને આવકાર આપીને તેની માએ ઘરની અંદર બેસાડ્યા। પછી ચેતનાને ચા બનાવવા માટે કહ્યું। થોડી વારમાં ચેતના ચા બનાવીને આવી અને બધાને ચા આપી। પછી તેની માએ ચેતનાને ત્યાં જ મહેમાનો પાસે બેસવાનું કહ્યું। આ મારી દીકરી છે। મેં ખૂબ જ ગરીબીમાં તેને મોટી કરી છે। તે ખૂબ જ સીધી સાદી છે અને ઘરનું બધું જ કામ તેને આવડે છે અને તે બધા જ ઘરમાં લોકોની ખૂબ જ સેવા કરશે। આવેલા બધા જ મહેમાનોની નજર ચેતનાને ઉપરથી નીચે સુધી જોઈ રહી હતી। તેને જોઈને તેની સુંદરતામાં
કોઈ ઓછું કહી શકે એમ નહોતું. છોકરાની માએ તેને ધીમેથી પૂછ્યું કે બેટા, તને જમવાનું બનાવતા અને ઘરનું બધું કામ કરતા આવડે છે? ચેતના ધીમેથી પોતાનું માથું હલાવીને બોલી, હા બેટા, તારું નામ શું છે? ચેતનાએ ખૂબ જ ધીમા અવાજે અને પોતાનું માથું નીચું કરીને કહ્યું, ચેતના. થોડી વાર રહીને ચેતનાની માએ તેને અંદર જવા માટે કહ્યું. એટલે ચેતના ઊભી થઈને ધીરેથી અંદર જતી રહી. છોકરાના પિતાજીએ તેની પત્ની સામે જોયું અને તેને તરત જ ઈશારામાં હા કહી દીધી. ચેતના અમને પસંદ છે. આ અમારો દીકરો નીરવ છે. શહેરમાં રહે છે અને ખૂબ જ સારું કમાઈ રહ્યો છે. તે ચેતનાનું ખૂબ જ ધ્યાન રાખશે. તેને ક્યારેય દુઃખ નહીં પહોંચાડે. ચેતનાની માએ તેની ગરીબીની હાલત તેમને જણાવી દીધી. તેમની પાસે પોતાની દીકરીને આપવા માટે કંઈ ન હતું. બસ પોતાના લગ્ન વખતના 2 ચાંદીના કડા અને ઝાંઝરી હતી અને એક હાર હતો જે તેણે તેની દીકરી માટે સાચવીને રાખ્યો હતો. છોકરાવાળા પણ માની ગયા કે તેમને બસ ખાલી દીકરી જોઈએ છે, બીજું કશું નથી જોઈતું. અને તમારી ગરીબીની હાલત જોઈને અમે લગ્નમાં થોડા જ માણસો લઈને આવીશું અને તમને કોઈ પણ જાતની તકલીફ નહીં થવા દઈએ. ચેતનાના લગ્ન નક્કી થઈ ગયા. થોડા દિવસો પછી લગ્ન ગોઠવાઈ ગયા અને ચેતનાના લગ્ન કરીને વિદાય થઈ ગઈ અને સાસરે જતી રહી. થોડા દિવસો તો તેના સાસરે બધું સારી રીતે ચાલતું રહ્યું, પણ નીરવ તેની સામે જોતો પણ નહોતો અને તેને ક્યારેય બોલાવતો પણ નહોતો. પછી એક દિવસે નીરવે કહ્યું કે હવે તેને નોકરી માટે શહેર જવું પડશે. તે એવું કહીને ગયો કે થોડા દિવસ પછી તે ચેતનાને પણ ત્યાં બોલાવી લેશે. આ સાંભળીને ચેતનાને થોડું દુઃખ થયું, પણ તે જાણતી હતી કે આ મજબૂરી છે. એ તરત જ તો શહેર જઈ શકે એમ નહોતી. તેને પણ ખબર હતી કે શહેરમાં જતા પહેલા ઘણી બધી વ્યવસ્થા કરવાની હોય છે. ખાલી હાથે શહેરમાં જવાતું નથી. નીરવના ગયા પછી તે આખો દિવસ ઘરકામમાં લાગેલી રહેતી અને ક્યારેક ક્યારેક તેની માને યાદ કરીને રડી લેતી હતી. તે વિચારતી રહેતી કે તેની મા એકલી આખા ઘરનું કેવી રીતે કરતી હશે? તે જમવાનું ઠીકથી જમતી હશે કે નહીં? તેનું મન તો ઘણું કરી રહ્યું હતું કે તે ઉડીને તેની મા પાસે પહોંચી જાય અને તેના ગળે વળગીને ખૂબ રડે અને તેને કહે કે તારા અને નીરવ વગર તે કેટલી એકલી પડી રહી છે. નીરવે શહેરમાં પહોંચીને કોઈ સમાચાર પણ નહોતા આપ્યા અને તેની યાદ પણ નહોતો કરી રહ્યો. ચેતના સવારમાં વહેલી ઉઠીને નાહી ધોઈને કૂવામાંથી પાણી ભરીને આખા ઘરનું કામ કરવા લાગતી હતી અને પછી થોડું ઘણું ભરત કામ કરતી. આ બધું કામ કરતા કરતા રાત ક્યારે પડી જતી ખબર જ ના રહેતી. તેને લાગતું હતું કે તેનો પતિ બસ સાસુ સસરાની સેવા કરવા માટે પરણ્યો છે. તે જ્યારે તેની સાસુને પૂછતી તો તેઓ કહેતા કે આવી જશે થોડા સમયમાં. તે આટલો બધો દૂર શહેરમાં ગયો છે અને તેને ત્યાં શહેરમાં જઈને ખબર અંતર પૂછવાનો સમય પણ નહીં મળતો હોય. તે મોટા શહેરમાં છે અને નોકરી પરથી આવીને થાકી જતો હશે એટલે સૂઈ જતો હશે. એક રાત્રે ખૂબ જ ગરીબીમાં લીધે ચેતનાનું ગળું સુકાઈ ગયું હતું એટલે તે પાણી પીવા માટે ઊભી થઈ. પાણીનો ઘડો તેની સાસુના રૂમની બહાર હતો. સાસુના રૂમમાંથી જે અવાજ આવી રહ્યો હતો તે સરખી રીતે સંભળાઈ નહોતો રહ્યો. બસ તે ખાલી એટલું સાંભળી શકી હતી કે શહેરથી કોઈ મહેમાન આવવાનું છે, પણ કોણ આવવાનું છે તે સાંભળી શકી નહીં. પછી ચેતના પાણી પીને સુવા જતી રહી. કોણ હતું એ મહેમાન
અને નીરવનો તો કોઈ અતો પતો કેમ ન હતો. તે આ બધું વિચારતા વિચારતા સૂઈ ગઈ. સવારે ઉઠતાની સાથે તેની સાસુમાએ જણાવ્યું કે આજે મહેમાન આવવાના છે. ચેતના આજે પણ રોજની જેમ વહેલી ઉઠી ગઈ હતી અને કૂવા પર પાણી ભરવા માટે જતી રહી હતી. તેને પાણી ભરી આવીને ચૂલો જગાવીને દાળ ભાત બનાવવા માટે મૂકી દીધા અને ચૂરમું બનાવવાની તૈયારી કરવા લાગી. ઘરમાં મહેમાન આવી ગયા હતા એટલે તે પાણી ભરીને આપવા માટે આવી. તેણે જોયું કે એક વૃદ્ધ વ્યક્તિ આવ્યા છે અને આ તે જ વૃદ્ધ વ્યક્તિ છે જે તેને સૌથી પહેલી વાર જોવા માટે આવ્યા હતા. પાણી આપીને પછી તે ચા પણ આપી આવી. પછી તેના સાસુમાં જમવાનું બનાવવામાં તેની મદદ કરવા માટે આવ્યા અને તેમણે કહ્યું કે આ નીરવના દૂરના મામા છે. પછી તેઓ બંને જમવાનું બનાવવા લાગ્યા. જમતા જમતા તેના મામાજી ચેતનાની રસોઈના વખાણ કરવા લાગ્યા. આ બધું તેને તેની મા પાસેથી શીખ્યું હતું. તે ખુશ હતી અને તે વિચારી રહી હતી કે જ્યારે એની મા મળશે ત્યારે હું તેને કહીશ કે મારી રસોઈના બધા લોકો ખૂબ જ વખાણ કરે છે. સાંજે ચેતનાના સાસુમાં તેના રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા, બેટા, તે અમારી ખૂબ જ સેવા કરી છે અને મને તારા દુઃખની ખબર છે. એટલે તારા સસરાએ મારા ભાઈને અહીંયા બોલાવ્યા છે અને તે તને નીરવની પાસે લઈને જશે. તારા મામાજીને ઘણીવાર શહેરમાં કામ પડતું રહે છે. રસ્તામાં તારું પિયરનું ગામ પણ વચ્ચે આવશે એટલે તારી માને પણ તું મળતી જશે. આ સાંભળીને ચેતનાની આંખોમાં આંસુ આવી ગયા અને કહેવા લાગી કે આ ઘરનું કામ હજી તે આગળ કંઈ બોલે તે પહેલા તેના સાસુમાં કહેવા લાગ્યા કે તે મારી આદત ખરાબ કરી નાખી છે. તે મને આટલા દિવસો સુધી બેસાડીને જ ખવડાવ્યું છે. તે મને કંઈ પણ કામ કરવા નથી દીધું. મને આળસુ બનાવી દીધી છે. સાસુમાં, હું ખૂબ જ ભાગ્યશાળી છું કે તમે માના રૂપમાં મળ્યા. અને પછી ચેતના તેમને ગળે વળગી ગઈ. બેટા, અમને તારી ખૂબ જ યાદ આવશે. તે અમારું મન જીતી લીધું છે. બેટા, તારે કાલે જવું પડશે. આ તારા માટે થોડા કપડાં સીવડાવ્યા છે. આટલું કહીને તેઓ એક થેલામાં ભરવા લાગ્યા અને પછી કહ્યું કે તારો બીજો સામાન પણ આમાં ભરી લેજે. અને તેઓ સૂવા માટે જતા રહ્યા. ચેતનાને પણ બધું વિચારતા વિચારતા ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર જ ના રહી. સવારમાં તે વહેલા ઉઠી ગઈ અને ઘરનું બધું જ કામ કરવા લાગી. જતા સમયે ચેતનાને તેની સાસુને ગળે વળગીને ખૂબ જ રડી રહી હતી. તેની સાસુએ તેની બાજુમાં જ રહેતા સરપંચનો ફોન નંબર એક કાગળમાં લખીને તેને આપ્યો હતો અને કહ્યું હતું કે જો તને અમારી યાદ આવે તો તું કોઈની પાસેથી અમને આ નંબરમાં ફોન કરી લેજે. પછી ચેતના તેના મામાજી સાથે જતી રહી. રસ્તામાં જ તેનું પિયર આવ્યું. તેના ઘરે જઈને તેની માને જોઈને રડવા લાગી અને ગળે વળગી ગઈ. ઘણા મહિના પછી તેની માને મળી હતી એટલે તેના આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. પોતાના પિયરમાં રોકાઈને તેના મામાજીને પણ તેના ઘરનું જમવાનું જમાડ્યું. ચેતનાને તેની માને નહોતું કહ્યું કે નીરવ ઘણા દિવસ પહેલા જતા રહ્યા છે અને તેના કોઈ સમાચાર નથી. તે વિચારતી હતી કે જો હું માને કહીશ ને તો માં ખૂબ જ ચિંતા કરશે અને તે બીમાર પડી જશે. જતા સમયે ચેતના તેની માને ગળે વળગીને ખૂબ રડી અને તેની માં પણ ખૂબ જ રડી રહી હતી. તેઓને છૂટા પડવાનું ખૂબ જ દુઃખ લાગી રહ્યું હતું. પણ ઘણા સમયે દીકરીને તેને મળવા આવી એ વાતની થોડી શાંતિ પણ હતી.
ચેતનાની માએ એ રાત્રિનું જમવાનું પણ સાથે આપ્યું અને તેની દીકરી અને તેના મામાજીને વિદાય આપી. ચેતના આજે પહેલી વાર ટ્રેનમાં બેઠી હતી. ટ્રેનની બારીમાંથી બહાર જોતા બધી યાદો તેના મનમાં પસાર થઈ રહી હતી. ક્યારેક મુસ્કુરાતી તો ક્યારેક રડી પડતી, ક્યારેક વિચારતી કે નીરવ ઉપર ગુસ્સો કરી બેસીશ કે હું તમારી સાથે ક્યારેય નહીં બોલું. તમે તો શહેરમાં જઈને મને ભૂલી જ ગયા. લગ્ન પછી તમે મારા ખબર અંતર જ ન પૂછ્યા અને પછી પાછી પોતાના મનને મનાવી લેતી કે તેઓ શહેરમાં ગયા છે એટલે તેઓ ખૂબ જ કામમાં રહેતા હશે અને એટલે જ તેમને યાદ કરવાનો સમય નહીં મળતો હોય. સવારમાં તેના મામાજીના અવાજથી તે ચોંકી ગઈ. બેટા, સ્ટેશન આવી ગયું. પછી તે અને તેના મામાજી ટ્રેનમાંથી નીચે ઉતર્યા અને રેલવે સ્ટેશનની બહાર આવી ગયા. તેના મામાજીને ખબર હતી કે નીરવ ક્યાં રહે છે એટલે તેમણે રિક્ષા બંધાવી લીધી અને નીરવના ઘરે પહોંચી ગયા, જ્યાં તે રહેતો હતો. ઘરે તાળું લાગેલું હતું. તેના મામાજીને ખબર હતી કે તેની ચાવી ક્યાં હશે. તેઓ ઘણી વખત અહીંયા આવતા હતા એટલે તેના મામાજીએ તેના પાડોશી પાસેથી ચાવી લીધી. તેના પાડોશી પણ તેના મામાજીને સારી રીતે ઓળખતા હતા. તેના પાડોશીએ જણાવ્યું કે નીરવ નોકરી પર ગયો છે. તેઓ તાળું ખોલીને તેના રૂમની અંદર પ્રવેશ્યા. ચેતનાનું આખું શરીર દુખી રહ્યું હતું. આજે ઘણા સમય પછી તે આતુરતાની જેની રાહ જોઈ રહી હતી એ જગ્યાએ આજે તે પહોંચી ગઈ. તે પોતાના ઘરે હતી. ભલે પોતાનું ઘર એક રૂમનું જ હોય, રૂમની અંદર સામાન આમ તેમ ફેલાયો પડ્યો હતો એટલે તે તરત જ સરખો કરવા લાગી. જમવાનું બનાવવાનો બધો સામાન પડ્યો હતો એટલે તેણે જમવાનું બનાવ્યું અને તેના મામાજીને જમવાનું આપી દીધું. પછી તેણે પણ થોડું ખાઈ લીધું. તેઓ સાંજ પડવાની રાહ જોવા લાગ્યા, પણ સાંજે નીરવ ઘરે આવ્યો નહીં. એટલે તેના પાડોશીએ કહ્યું કે તે ક્યારેક તેના મિત્રના ઘરે પણ રોકાઈ જાય છે. ચેતનાએ જેમ તેમ કરીને એ રાત કાઢી નાખી અને બીજો આખો દિવસ પણ જતો રહ્યો. બીજા દિવસે સાંજે નીરવ ઘરે આવ્યો તો તેના ઘરનું તાળું ખુલ્લું જોઈને તે ચોંકી ગયો અને તે ઝડપથી તેના રૂમની અંદર આવ્યો. સામે ચેતનાને જોઈને તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેને જોઈને ચેતના થોડી શરમાઈ રહી હતી. નીરવે તેના મામાને સવાલ કર્યો કે શા માટે તમે આને અહીંયા લઈ આવ્યા? મારા લગ્ન મારા મા બાપે એક ગામડાની અને અભણ છોકરી સાથે કરાવીને ખૂબ જ ખોટું કર્યું છે. આ સાંભળીને ચેતનાનું હૃદય કંપવા લાગ્યું અને તેના મામા ગુસ્સામાં આવીને કહેવા લાગ્યા કે દીકરા, તું એની સાથે લગ્ન કરીને લાવ્યો છે એટલે તારી પણ ફરજ બને છે તેને તારી સાથે રાખવાની. હવેથી આ તારી સાથે જ અહીંયા રહેશે અને તારે તેને તારી સાથે રાખવી પડશે. તે હવે તારી ધર્મપત્ની છે અને તારે તારી ફરજ નિભાવવી પડશે. હવેથી તે અહીંયા તારી સાથે જ રહેશે. પછી તેના મામાએ ચેતનાના માથા ઉપર હાથ રાખ્યો અને કહ્યું, બેટા, તું જરા પણ ચિંતા કરતી નહીં. થોડા સમયમાં બધું ઠીક થઈ જશે અને હું અહીંયા થોડા દિવસોએ આવતો જતો રહીશ. પછી તેના મામા પોતાનો થેલો લઈને જતા રહ્યા. ચેતનાએ આંસુ ભરેલી આંખોએ નીરવને જમવાનું આપ્યું. તે પોતાની નજર ઉપર ઉઠાવી નહોતી શકતી. તેને ઘણું દુઃખ થઈ રહ્યું હતું. તે વિચારી રહી હતી કે ખબર નહીં હવે તેનું શું થશે. તે તેની માને મનમાં ને મનમાં યાદ કરીને ઘણા સમય સુધી રડતી રહી. નીરવે તેની સામે વધારે ધ્યાન ન આપ્યું અને તે જમવા બેસી ગયો.
આજે પહેલી વખત તેને ઘરે આવીને તૈયાર જમવાનું મળી રહ્યું હતું અને તેને ભૂખ પણ ખૂબ જ લાગી હતી. તે ના કેવી રીતે પાડી શકે? એટલે તેણે જમી લીધું અને પછી કહેવા લાગ્યો કે હું તને જલ્દી પાછી ગામડે મોકલી દઈશ. આટલું કહીને તે ચાદર પાથરીને સૂઈ ગયો. ચેતના પણ ખૂબ જ થાકી ગઈ હતી અને તેને કળતર જેવું લાગી રહ્યું હતું એટલે તે પણ જમ્યા વગર જ સૂઈ ગઈ. આજે તેની તબિયત સારી નહોતી લાગી રહી એટલે તે સવારમાં વહેલી ઉઠી ન શકી. નીરવ સવારમાં વહેલો તેને કહ્યા વગર જતો રહ્યો. ચેતના જ્યારે સવારે જાગી તો તેણે નીરવને ન જોયો એટલે તે રડવા લાગી. રડી રડીને તેની આંખો સૂજી ગઈ હતી. પછી તે ઊભી થઈને તૈયાર થવા લાગી. તે થેલામાંથી તેના કપડાં બહાર કાઢી રહી હતી. તેના કપડાની વચ્ચે થોડો ભરત ગૂંથણનો સામાન બહાર નીકળ્યો એટલે તેને લાગ્યું કે તેની સાસુમાએ ભૂલથી તેના થેલામાં નાખી દીધો હશે. પણ એવું નહોતું. તેની સાસુમાને ખબર હતી કે નીરવ તેને પસંદ નથી કરતો એટલે તે એકલી પડી જશે અને તે વધારે એકલી ના રહે તે માટે તેનો સમય કાપવામાં આ બધી વસ્તુ તેની મદદ કરશે. તે તૈયાર થઈ ગઈ અને પછી બેઠી હતી. ત્યાં તેને મગજમાં આવ્યું કે ભરત ગૂંથણનો સામાન પડ્યો છે એટલે તે થોડું ભરત કામ કરવા લાગી. તેને નિર્ણય કરી લીધો હતો કે ભલે ગમે તેવી પરિસ્થિતિ થઈ જાય પણ તે હવે પાછી ગામડે નહીં જાય. ચેતના કપડાં સૂકવવા માટે બહાર નીકળી એટલે તેની પડોશમાં રહેતી એક મહિલાએ પૂછ્યું કે નવી આવી છો? નીરવ તમારે શું થાય? ચેતનાએ તેની સામે જોયું. તે મહિલા તેનાથી 4-5 વર્ષ મોટી હોય એવું લાગી રહ્યું હતું. તે મહિલાએ કહ્યું કે હું તમારી બાજુમાં જ રહું છું અને મારું નામ મીણા છે. તું મને દીદી કહીને બોલાવી શકે છે. એટલે ચેતનાએ થોડી સ્માઇલ આપી. તેને લાગ્યું કે તેને કોઈએ તો બોલાવી. તે મનમાં ને મનમાં થોડી ખુશ થઈ ગઈ અને કહેવા લાગી, દીદી, નીરવ મારા પતિ છે. આવી રીતે થોડી થોડી વાત કરતા કરતા બંનેને ખૂબ જ સારું લાગ્યું અને બંનેને એકબીજાનો સથવારો મળી ગયો. હવે તો રોજનો આ ક્રમ થઈ ગયો હતો. નીરવ ક્યારેક ઘરે આવતો હતો અને ક્યારેક નહોતો આવતો. જ્યારે નીરવ ઘરે આવતો એટલે ચેતના તેની સાથે વાત કરવાની કોશિશ કરતી પણ નીરવ તેની સાથે વાત નહોતો કરવા માંગતો. તે નશામાં રહેતો હતો અને તેના ઉપર હાથ ઉપાડવા લાગતો એટલે ચેતના રડી રહી અને તે કઈ વધારે બોલતી નહીં. બીજું તે શું કરી શકવાની હતી? તે તેની પાસે મા પાસે જઈને તેને દુઃખ આપવા નહોતી માંગતી. એક દિવસ તે અને મીણા બેઠા હતા ત્યારે મીણાએ તેને પૂછી લીધું કે ચેતના તને નીરવ પસંદ નથી કરતો. તમારા બંને વચ્ચે કઈ વાત છે? આ સાંભળીને ચેતના થોડી ઉદાસ થઈ ગઈ. પછી તેના મનમાં રહેલી બધી વાત મીણાને કરી દીધી અને તેના ખોળામાં માથું રાખીને રડવા લાગી. મીણાએ તેને ઊભી કરી, તેના આંસુ લૂછ્યા અને તેને થોડું પાણી આપ્યું. પછી સમજાવી કે બધું બરાબર થઈ જશે. મીણાની નજર તેના ભરત ગૂંથણ ઉપર પડી એટલે કહેવા લાગી, આટલું બધું સુંદર ભરત તે કર્યું છે? એટલે ચેતનાએ કહ્યું, હા દીદી, મેં ગામડામાં આ બધું થોડું થોડું બનાવ્યું હતું. અધૂરું રહી ગયું હતું. એ બધું અહીં આવીને પૂરું કર્યું. મીણાએ કહ્યું, ચેતના, અહીં શહેરમાં ભરત ગૂંથણવાળા સામાનની ખૂબ જ માંગ છે અને જો તું આ બનાવીને વહેંચીશ ને તો તને ખૂબ જ સારા રૂપિયા મળશે અને તારો સમય પણ નીકળી જશે અને તને થોડું સારું લાગશે. આમ પણ તે હવે કોઈ પણ સંજોગોમાં અહીંયા રહેવાનો નિર્ણય તો કરી જ લીધો છે અને આમાંથી 2 થેલા
હું મારી સાથે લઈ જાઉં છું. હું મારી બહેનપણીઓને બતાવીશ. કદાચ તેમને આ વસ્તુ પસંદ આવી જશે તો તને બનાવવાનો ઓર્ડર આપી દેશે. એટલે ચેતનાએ કહ્યું કે સારું દીદી, તમને જેમ ઠીક લાગે એમ. અહીંયા તો મને કોણ ના પાડશે? અને મારા પતિદેવને તો મારા માટે સમય નથી. મારા માટે તો અત્યારે તમે જ બધું છો. થોડા દિવસમાં જ નાના થેલા, ફોન રાખવાના પર્સ અને બીજી ઘણી એવી આઈટમના ઓર્ડર તેને મળવા લાગ્યા. વીણાએ તેને બજારમાંથી થોડો સામાન લઈ આવ્યો. એટલે ચેતનાએ કહ્યું, અરે દીદી, હું તમને આ બધા સામાનના રૂપિયા કેવી રીતે આપી શકીશ? મારી પાસે તો અત્યારે કાંઈ નથી. વીણાએ કહ્યું કે ચેતના, આ તારો બધો સામાન ખૂબ જ સારા રૂપિયામાં વહેંચાઈ જશે. આ તારું ગામડું નથી, આ તો મોટું શહેર છે. આ નાનું એવું પર્સમાં 200 રૂપિયાનું વહેંચાશે અને તારું કામ પણ ખૂબ જ સુંદર છે. અને આ બધું બનાવવાનો સામાન તો ખૂબ જ સસ્તામાં આવ્યું છે. ચેતનાને સિલાઈ કામ પણ આવડતું હતું. એટલે મીણાએ તેની પાસે રહેલું સિલાઈ મશીન પણ તેને આપી દીધું. નીરવ સાંજે ઘરે આવતો હતો, પણ તે ચેતના સાથે કંઈ પણ વાત કરતો નહોતો. તે તેની નોકરી પર જતો રહેતો અને તેના કામોમાં જરા પણ દખલ અંદાજી કરતો નહીં. તેને ચેતના અને તેના કામથી કોઈ મતલબ નહોતો. બસ તે ખાલી કહેવા ખાતર જ ઘરે આવતો હતો. ચેતના આખો દિવસ અવનવી વસ્તુ બનાવતી રહેતી હતી. તેને આડોશી પાડોશીઓ પાસેથી પણ ઓર્ડર મળવા લાગ્યા હતા. ચેતનાને ખૂબ જ સારું અવનવું બનાવતા આવડતું હતું અને તેની બનાવેલી વસ્તુઓ બધાને ખૂબ જ પસંદ આવતી હતી. તેના બદલામાં ચેતનાને સારા એવા રૂપિયા પણ મળતા હતા. નીરવને આ બધી વાતોનો કોઈ અંદાજ ન હતો. તે તો બસ એવું જ વિચારતો હતો કે ચેતના આ બધું ફાલતુનું કામ કરી રહી છે. પણ ચેતના ક્યારેય નીરવ પાસે રૂપિયા માંગતી નથી. એટલે નીરવને પણ બીજો કઈ વાંધો ન હતો. એક દિવસ ચેતનાએ મીરાના પતિ અભયના ફોનમાંથી તેના સાસુ સસરાને બાજુવાળા સરપંચના ફોનમાં ફોન લગાવ્યો અને તેમની સાથે વાત કરી. તેણે રડતા રડતા સાસુમાને બધી વાત કહી દીધી. તે અત્યારે થોડું ઘણું કામ કરી રહી છે અને તેને ખૂબ જ સારું વળતર મળી રહ્યું છે. તે એમાં ખુશ છે. તેણે તેના સાસુ સસરાના ખબર અંતર પૂછ્યા અને તેની સાસુને કહ્યું કે તમે મારી માના ઘરે આંટો મારવા જજો અને સંદેશો આપી દેજો કે ચેતના શહેરમાં જઈને ખૂબ જ ખુશ છે. તેને કોઈ પણ વાતની ચિંતા નથી અને સારા સમાચાર આપજો. એક દિવસ મીણાએ ચેતનાને કહ્યું કે ચેતના, તું મારી એક વાત માનીશ? એટલે ચેતનાએ કહ્યું, હા દીદી, મેં આમ પણ તમને ક્યારેય ના પાડી છે. એટલે મીણાએ કહ્યું કે ચેતના, આ કામ તો તારું મન લગાવવા માટે ઘણું છે, પણ ફક્ત કામથી તો તારી જિંદગી નહીં ચાલી શકે. નીરવનું મન જીતવા માટે તારે ખુદને પણ બદલવું પડશે. ચેતનાએ કહ્યું, દીદી, એ માટે મારે શું કરવું પડશે? એટલે મીરાએ કહ્યું કે તું શહેરમાં રહેતા લોકોની જેમ રહેતા શીખી. ખબર નહીં, આ જોઈને નીરવનું મન બદલાઈ જાય. મારી પાસે આ સાડી છે અને હું તેને પહેરતી નથી. આમાંથી તું તારા માટે ડ્રેસ બનાવી નાખ અને આ ઘાઘરો અને શર્ટ પહેરવાનું મૂકી દે. તું ડ્રેસ પહેરવાનું ચાલુ કરી દે. કદાચ તારા પતિને ખુશ કરવાનો આ જ રસ્તો હોઈ શકે. ચેતનાએ મીરાને આ વાત માની લીધી અને તેણે પોતાના માટે એક ડ્રેસ સીવી નાખ્યો. પછી તેમાં થોડું ભરત ગૂંથણ કરીને તેને તૈયાર કરી લીધો અને પછી તેને પહેર્યો. એટલી વારમાં મીરા તેને ઘરની અંદર આવી અને કહેવા લાગી, ચેતના, તું તો ઓળખાતી પણ નથી.
તું ખૂબ જ સુંદર લાગી રહી છો, ક્યાંક તને મારી નજર ના લાગી જાય. આ સાંભળીને ચેતના શરમાઈ ગઈ. ચેતના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આજે નીરવ તેને જોઈને જોતો રહી જશે. આજે તે શહેરની હોય એવું લાગી રહ્યું હતું. નીરવ સાંજે જ્યારે ઘરે આવ્યો તો તે ચેતનાને જોઈને જોતો જ રહી ગયો, પણ તેનો ઘમંડ કંઈ બોલવા માટે તૈયાર નહોતો. ચેતના પર તેનું કામ કરવામાં લાગેલી હતી. તે નીરવને જમવાનું આપી રહી હતી. નીરવ જમીને સૂઈ ગયો અને સવારે પોતાના કામ પર જતો રહ્યો. સવારે ચેતના મીરા પાસે ગઈ અને કહેવા લાગી કે દીદી, તમારા પતિની નોકરી પણ નીરવની નજીકમાં જ છે કે દૂર છે? જો તેઓ નજીકમાં હોય તો હું એમના માટે જમવાનું ટિફિન બનાવીને તેમની સાથે મોકલી આપું. એટલે મીરાએ કહ્યું કે હા ચેતના, તેઓ બંને નજીકમાં જ કામ કરે છે, એટલે તું જલ્દીથી ટિફિન બનાવીને આપ. અભય નીરવને પહોંચાડી દેશે. મીરા અને તેનો પતિ પણ વિચારતા હતા કે નીરવ ચેતનાને અપનાવી લે અને બંને એક થઈ જાય. મીરાના પતિ અભયે નીરવને ટિફિન પહોંચાડ્યું એટલે નીરવે પૂછ્યું કે આ મારા માટે ટિફિન કોણે મોકલ્યું છે? એટલે અભયે કહ્યું કે આ ટિફિન તારા ઘરેથી આવ્યું છે. આટલું કહીને તે જતો રહ્યો. એટલી વારમાં તેના બીજા સાથીદારો નીરવની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, અરે વાહ દોસ્ત, આજે તારા ઘરેથી જમવાનું આવ્યું. શું તારા માતા પિતા ગામડેથી આવ્યા છે? એટલી વારમાં તેના મિત્રોએ તેનું ટિફિન લઈ લીધું અને બધા પોતપોતાના ટિફિન લઈને બેસી ગયા. તેના એક મિત્રએ નીરવનું ટિફિન પણ ખોલી નાખ્યું. રોટલી, દાળ ભાત, શાક સંભારો બધું ટિફિનમાં હતું અને સુગંધ પણ ખૂબ જ સારી આવી રહી હતી. નીરવનું ટિફિન જોઈને તેના મિત્રો ખૂબ જ વખાણ કરવા લાગ્યા. આટલું બધું સરસ ટિફિન તો કોઈ મિત્રનું નહોતું. નીરવ પણ આજે મનોમન ખુશ થઈ રહ્યો હતો, કારણ કે આજે પહેલી વખત તેના માટે ટિફિન આવ્યું હતું અને એ પણ આટલું બધું સરસ. તેના મિત્રો ખૂબ જ વખાણ કરી રહ્યા હતા. નીરવે વધારે કંઈ કહ્યું નહીં અને તેણે પણ ખુશી ખુશી જમી લીધું. સાંજે નીરવ ઘરે આવ્યો. ચેતના માટે તો એટલું પણ ઘણું હતું કે નીરવ રોજ રાત્રે ઘરે આવી જાય છે. તે બસ રાત્રે નીરવને ઘરે આવતો જોઈને જ ખુશ રહેવા લાગી હતી અને પોતાનો આખો દિવસ કામકાજ કાઢી નાખતી હતી. તેના કામકાજના લીધે તેની પાસે ધીમે ધીમે રૂપિયા પણ ભેગા થવા લાગ્યા અને આ બધામાં મીણા દીદીની પણ ઘણી મદદ હતી. નીરવ પહેલા વાતમાં ચેતના ઉપર હાથ ઉપાડી લેતો હતો. હવે તેણે ઘણા દિવસથી ચેતના ઉપર હાથ ઉપાડ્યો નહોતો. એક દિવસ રજાના આગલા દિવસે નીરવના સાથી મિત્રોએ જીદ પકડી કે તેઓ નીરવના ઘરે જઈને તેની માએ બનાવેલું ગરમા ગરમ જમવાનું જમશે. નીરવે ઘણા બહાના બનાવ્યા તેઓને ઘરે ના આવવા દેવા માટે, પણ તેના મિત્રો એકના બે ના થયા અને રજાના દિવસે તેના ઘરે જમવા આવવાનું કહી દીધું. એ દિવસે સાંજે નીરવ વહેલો ઘરે આવી ગયો અને પહેલી વાર તેણે ચેતનાને સામેથી બોલાવી. તેણે કહ્યું કે કાલે મારા મિત્રો જમવા માટે આવી રહ્યા છે, તું બધા માટે જમવાનું બનાવી નાખજે. આ સાંભળીને ચેતના મનમાં ને મનમાં ખુશ થઈ રહી હતી. આજે નીરવે પહેલી વખત સામેથી તેની સામે વાત કરી હતી. એટલે ચેતનાએ પૂછ્યું કે શું જમવાનું બનાવવું છે? એટલે નીરવે કહ્યું કે જે તને ઠીક લાગે એ તું બનાવી નાખજે. આજે ચેતના મનમાં ને મનમાં ખુશ થઈ રહી હતી અને રાત્રે ત્યારે તેને ઊંઘ આવી ગઈ.
ખબર જ ન રહી. બીજા દિવસે ચેતના નીરવના મિત્રો માટે જમવાનું બનાવી રહી હતી અને થોડી વારમાં તેના મિત્રો ઘરે આવી ગયા. જેવા તે તેના રૂમની અંદર પહોંચ્યા એટલે તેના મિત્રો કહેવા લાગ્યા, નીરવ, તે લગ્ન ક્યારે કરી લીધા? તે તો અમને જાણ પણ ન કરી અને આટલા દિવસો સુધી ખબર પણ ના પડવા દીધી. તું પણ કેવો મિત્ર છો યાર. આ સાંભળીને નીરવ કંઈ બોલ્યો નહીં. પછી તેના મિત્રોએ કહ્યું કે ભાભીનું નામ શું છે એ તો અમને કહે. એટલે નીરવે જલ્દીમાં કહ્યું કે ચેતના. તેને આ નામ થોડું પસંદ નહોતું. તેને તો શહેરની છોકરી જેવું નામ તેની પત્નીનું જોઈતું હતું. તેના મિત્રો ગરમા ગરમ જમવાનું જમવા બેઠા અને ખૂબ જ વખાણ કરવા લાગ્યા અને તેની સુંદરતાના પણ વખાણ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે નીરવ, તું ખૂબ જ ભાગ્યશાળી છો. તને આટલી સુંદર અને બધા લોકોને સન્માન આપનારી પત્ની મળી છે. આવી હોશિયાર પત્ની મળવી બધાના નસીબમાં નથી લખેલું હતું. આજે નીરવે પહેલી વખત ચેતનાને ધ્યાનથી જોઈ હતી. લાલ અને લીલા કલરના ભરત ગૂંથણવાળા ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જે દિવસે નીરવ તેને જોવા માટે ગયો હતો એ દિવસે ગુસ્સામાં તે તેની નજર નીચે કરીને બેઠો હતો અને તેને સરખી રીતે જોઈ પણ નથી. અને લગ્ન પછી પણ તેને ગુસ્સામાં ક્યારેય તેના તરફ સરખું ધ્યાન પણ નહોતું આપ્યું. તે તો બસ તેને દર વખતે ગામડાના કપડામાં જ જોતો રહેતો હતો અને તેને એ પહેરવાશ જરા પણ પસંદ નહોતો. જમીને પછી થોડા સમય સુધી એના મિત્રો તેના ઘરે બેઠા અને ઘણી બધી વાતો કરી અને પછી નીરવ તેના મિત્રોને વળાવવા માટે બહાર ગયો. ચેતનાએ ફટાફટ ઘરની બધી સાફ સફાઈ કરી નાખી અને આ બધું નીરવે ઘરે આવે તેના પહેલા મીણા દીદીને કહેવાનું હતું. એ દોડીને મીણા દીદી પાસે ગઈ અને તેને પકડીને ગોળ ગોળ ફેરવવા લાગી. અરે અરે, આટલી બધી ખુશ કેમ છે? તને કોઈ મોટો ઓર્ડર મળી ગયો છે? અરે દીદી, મને લાગી રહ્યું છે કે હવે મારા સપના સાચા થઈ જશે. તેણે બધી જ વાત એક જ શ્વાસમાં કહી દીધી અને કહેવા લાગી કે આજે નીરવના વ્યવહારમાં થોડો ઘણો બદલાવ દેખાઈ રહ્યો હતો એટલે તે ખુશ હતી. બીજા દિવસે નીરવ કામ ઉપર ગયો પણ સાંજે પાછો આવ્યો નહીં. આવી રીતે 2 દિવસ નીકળી ગયા. નીરવ ઘરે ના આવ્યો એટલે તેણે મીણા દીદીને કહ્યું કે તેના પતિ અભયને પૂછીને જાણે કે નીરવ 2 દિવસથી ઘરે કેમ નથી આવ્યા. અભય તેની ઓફિસ પર જઈને તપાસ કરી તો ખબર પડી કે નીરવ અને બીજા ઘણા લોકોને નોકરીમાંથી છૂટા કરીને દીધા છે. અભય તેના મિત્રના ઘરે તપાસ એટલે ખબર પડી કે નીરવ ત્યાં 2 દિવસથી નશો કરીને પડ્યો છે અને તે ખૂબ જ દુઃખી છે. તે તેના ઘરે જવા નથી માંગતો. પછી અભય મહા મહેનતે તેને ત્યાંથી ઉપાડીને નશાની હાલતમાં જ તેના ઘરે લઈને આવ્યો અને ઘરે લાવીને સુવડાવી દીધો. જ્યારે સવારે નીરવ ઉઠ્યો એટલે તે કહેવા લાગ્યો કે મને અહીંયા કોણ લાવ્યું છે? એટલે ચેતનાએ તેને આખી ઘટના કહી સંભળાવી. એટલી વારમાં અભય પણ ત્યાં આવી ગયો અને તેને સમજાવવા લાગ્યો કે દોસ્ત, તું આ નશો કરવાનું છોડી દે અને સારા મિત્રોનો સંગાથ રાખ. બીજે ક્યાંય નોકરી શોધી લે અને તારા ઘર ઉપર ધ્યાન આપ. તું આવી રીતે પરેશાન થઈને બરબાદ ના થઈ જા. તારું પણ ઘર છે, તારે પણ પત્ની છે અને મા બાપ પણ છે. તું એમને સંભાળ. આવી રીતે નશો કરીને તારી અને તારા પરિવારની જિંદગી ના બગાડ. એટલી વારમાં જ ચેતનાએ તેના ગરણા કાઢ્યા અને તેણે બચાવેલા રૂપિયા પણ કાઢ્યા
અને નીરવના હાથમાં રાખી દીધા. નીરવે આ લેવાની ના પાડી દીધી, પણ ચેતનાએ તેની વાત સાંભળી નહીં અને તે કહેવા લાગી કે મેં આ ઘરેણા અને આ રૂપિયા મુશ્કેલીના સમયમાં કામ આવે એ માટે જ રાખ્યા હતા. પછી મીણાએ કહ્યું કે ચેતનાએ આખો દિવસ કેવી રીતે કામ કરીને આ બધું ભેગું કર્યું છે અને આ બધું તેણે પતિના મુશ્કેલ સમય માટે કર્યું છે. તમે માનો કે ના માનો, પણ ચેતના તમને પતિ માની રહી છે. આની મદદથી તમે કોઈ તમારો નાનો એવો ધંધો શરૂ કરો, એ ધીમે ધીમે મોટો થતો જશે. મીરાએ ચેતનાના કામને આગળ વધારવાની સલાહ આપી. નીરવને પણ મનોમન ઘણું દુઃખ થઈ રહ્યું હતું. તે પણ તેના પરિવાર વિશે વિચારવા લાગ્યો હતો. નીરવે ચેતનાનું બધું કામ જોયું. તેનું કામ જોઈને નીરવને પણ ખૂબ જ સારું લાગ્યું. આમાં વીણાએ પણ તેની સાથે જ કામ કરવાનો ઈરાદો કરી લીધો હતો. ધીમે ધીમે તેઓએ બધાએ ભેગા થઈને કામની શરૂઆત કરી. નીરવ બહારની દુકાનોએથી ઓર્ડર લાવવા લાગ્યો અને તેઓનો ધંધો સારી રીતે ચાલવા લાગ્યો. તેઓ ખૂબ જ આગળ પ્રગતિ કરવા લાગ્યા. વીણા પણ આ કામ સારી રીતે શીખી ગઈ હતી અને તે પણ તેમની સાથે કામ કરવા લાગી ગઈ હતી. તેના પતિએ પણ નોકરી છોડી દીધી અને તે પણ સાથે આ કામ કરવા લાગી ગયા. એક દિવસે ચેતનાએ નીરવને કહ્યું કે તેઓ તેના મા બાપને શહેરમાં બોલાવી લે. નીરવ પણ આ વાત માની ગયો. તેઓ બંને પતિ પત્ની ગામડે ગયા અને એક દિવસ ચેતનાની માના ઘરે રોકાયા. ચેતના પણ ઘણા સમય પછી તેને માને મળી હતી, એટલે તને ગળે વળગીને રડી પડી. ચેતનાની મા પણ ખુશ હતી કે ચેતના તેના સાસરે ખૂબ જ સુખી છે. તેઓ બંને એક દિવસ તેની મા પાસે રોકાણા અને પછી તેના સાસરે જતા રહ્યા. ચેતના તેના સાસુ સસરાને મનાવીને તેમની સાથે શહેરમાં લઈને આવી ગયા અને તે જ્યાં રહી રહ્યા હતા ત્યાં જ નીચેનો માળ પણ આખો ભાડે રાખી લીધો. ત્યાં રૂમ પણ વધારે હતા. નીરવે પણ કહ્યું કે ચેતના, હવે તારી માં પણ એકલા ગામડે રહે છે અને તેમની પણ ઘણી ઉંમર થઈ ગઈ છે, એટલે તેમને પણ આપણે અહીંયા બોલાવી લઈએ. આપણે સાથે મળીને એમની સેવા કરીશું. આ સાંભળીને ચેતના પણ ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેની માને લેવા માટે પહોંચી ગયા. ચેતનાની માએ શરૂઆતમાં તો તેમની સાથે આવવાની ના કરી, કારણ કે તેની મા ગામડામાં રહીને એવું વિચારતા હતા કે દીકરાને ઘરે ક્યારે રહેવા માટે ના જવું જોઈએ. પણ નીરવે તેમને પણ મનાવી લીધા અને તેમને સાથે લઈને શહેરમાં રહેવા માટે આવી ગયા. આખો પરિવાર એક સાથે રહેવા લાગ્યો અને બધા ખૂબ જ ખુશ હતા. એક દિવસ નીરવે ચેતનાનો હાથ પકડ્યો અને કહેવા લાગ્યો કે ચેતના, ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે તને મારી જિંદગીમાં મોકલી, તે મારું જીવન સુધારી નાખ્યું. અને પછી નીરવે પહેલી વખત તેને ગળે લગાડી દીધી. આ દરેક મહિલા માટે શીખ છે. કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાવું જોઈએ નહીં. માણસનો સારો સમય હંમેશા નથી રહેતો, એવી રીતે ખરાબ સમય પણ હંમેશા નથી રહેતો. સમય તેની જાતે જ રસ્તો બનાવીને આપે છે. બસ ખાલી આપણે દ્રઢ નિશ્ચિત કરવો પડે છે. ચેતનાના દરેક સ્ત્રી માટે પ્રેરણારૂપ છે. ક્યારેય પણ હિંમત હારવી જોઈએ નહીં. આજે ચેતનાએ એક સારું એવું નામ બનાવી લીધું છે અને તેનો ધંધો ખૂબ જ સારો ચાલી રહ્યો છે. તેનો આખો પરિવાર અને નીરવ પણ ખૂબ જ ખુશ છે. અને નીરવે પણ ચેતનાને તેની પત્નીના રૂપમાં અપમાનાવી લીધી છે અને તે પણ ચેતનાને દુઃખ નહોતો આપી રહ્યો. જો
એક સ્ત્રી ધારે ને તો તેના ઘરને બચાવી શકે છે, જેવી રીતે આજે ચેતનાએ તેના ઘરને બચાવ્યું. તો મિત્રો, ચેતના વિશે તમે શું કહેશો? તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી તમારા બધા ગ્રુપમાં શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને હા મિત્રો, આ વાર્તામાં મારી કોઈ ભૂલ હોય તો પણ કોમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો, થોડો ક્યાંય અવાજ આવ્યો હોય તો એના બદલ હું માફી માંગુ છું. કેમ કે બારે હે ને વરસાદ જોરોશોરોથી વરસી રહ્યો છે અને કદાચ આમાં પણ અવાજ એનો આવી ગયો હોય તો એના માટે સોરી. બહુ વરસાદ છે સારો એવો.